stand like rock in failure as well as success also. જિંદગીને પહાડની જેમ ઊભી કરી દો. સફળતા આવે તો પણ, નિષ્ફળતા આવે તો પણ, જીત આવે તો પણ, પરાજય થાય તો પણ, બધું સીધે સીધું પાર થાય તો પણ, અને દરેક ડગલે ને પગલે કશું જ અનુકૂળ ન થાય, ઠોકર જ વાગે. સન્માન મળે કે અપમાન મળે, એવોર્ડ રિવોર્ડ મળે કે રિજેક્શન મળે, સો વોટ? ઇટ ઇઝ અ પાર્ટ ઓફ લાઈફ. સિક્કાની બે બાજુ છે. જીત પણ મળે, હાર પણ મળે, સફળતા ને નિષ્ફળતા. કોઈ દિવસ સિક્કો એક જ બાજુ થોડી પડે નહીં. અરે આજે નિષ્ફળ પડ, જેટલી વાર સિક્કાની એ બાજુએ પડવો એટલી વાર પડે. નિષ્ફળતા બાજુ, હાર બાજુ પડતા પડતા થાકી જશે ને પછી સતત એ સફળતા બાજુ ને તમારી જીત બાજુ પડશે. પણ સવાલ શું છે ખબર છે? માણસ હલી જાય છે, બેલેન્સ ગુમાવી દે છે. નિષ્ફળતા આવે ને તો તૂટી જાય છે, જાણે સાવ ચૂરે ચૂરા થઈ ગયા હોય ને વેરાઈ જાય છે. અને સફળતા આવે ને તો પહાડના શિખર પર ચડી જાય છે. સફળતા મગજ ઉપર ચડી જાય છે, અભિમાન આવી જાય છે, આખું વર્તન, શબ્દો બધું બદલાઈ જાય છે. નથી એને હાર પચતી કે નથી એને જીત પચતી. સફળતા પણ પચાવતા શીખો. મહાનતા તો એ છે. કરોડો રૂપિયા ના હોય એ સ્થિતિ તો દરેક જણ જીવી લે, પણ કરોડો નહીં અબજો રૂપિયા હોય અને છતાં માણસ નો સ્વભાવ ન બદલાય, શબ્દો ન બદલાય, વર્તન ન બદલાય, વિવેક ના બદલાય, જીવવાની પદ્ધતિ ન બદલાય, તો એને પૈસો પચાવ્યો કહેવાય. એ પચ્યું કહેવાય. અને હાર આવીને રડવા માંડે, ચીસો પાડે, બૂમો પાડે, મરી ગયો, મરી ગયો, તો એનાથી હાર પણ પચાવતા નથી આવડી એવું કહી શકાય. જિંદગીમાં સિક્કો ઘડીકમાં આમ ને ઘડીકમાં આમ પડશે, અને બંનેના પરિણામ સ્વીકારતા આપણે શીખવું પડશે.